બાળમિત્રો, મજામાં ને? આજના આ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. તમે અત્યાર સુધીમાં હોમ લર્નિંગ કાર્યક્રમ દ્વારા એકમ 1 થી 8 અંતર્ગત વાંચન લેખનના પાયારૂપ એવા બધા જ મૂળાક્ષરો અને માત્રાઓ શીખ્યા, અને તે પણ જુદી જુદી પ્રવૃત્તિ દ્વારા અને ધ્યાનપૂર્વક શીખ્યા. અને સાથે સાથે સ્વાધ્યાય પોથીમાં લેખન કાર્ય પણ પૂર્ણ કર્યું. હવે વધુ મહાવરા રૂપે આજે આપણે નવું કંઈક શીખીએ. વિદ્યાર્થી મિત્રો, તમને ગીતો ગાવા અને વાર્તા સાંભળવી તો ગમે ને? હા, પણ જો તે ચિત્રો સાથે રજૂ થાય તો વધારે ગમે, ખરું ને? તો આજે આપણે બધી જ પ્રવૃત્તિ ચિત્ર સાથે કરીએ તો તમને મજા આવશે ને? આજે આપણે ચિત્ર વર્ણનની જુદી જુદી પ્રવૃત્તિઓ તબક્કાવાર કરીએ. સૌથી પહેલા સાંભળીએ વાર્તા, અને તે પણ ચિત્રો સાથે. તો ચાલો સાંભળીએ સરસ મજાની વાર્તા અને જોઈએ પણ ખરા. અહીં આપણે ચિત્ર વાર્તા સાંભળવાની છે. વાર્તાનું નામ છે ચાંદો પકડ્યો. એક જંગલ હતું. જંગલમાં વાંદરાનું એક ટોળું રહે. આ તો ભાઈ વાંદરા કહેવાય. તે તો આખો દિવસ ઝાડ પર કૂદ કરે. જંગલમાં આમ તેમ ફરતા રહે. ફળો ખાઈ પેટ ભરે. ટોળામાં થોડા બચ્ચા હતા. બચ્ચા તો બસ તોફાન જ કરે. અને એ પણ કેવા તોફાન ખબર છે? ડાળી પર ઊંધા લટકે, એકબીજાની પૂંછડી ખેંચે, એકબીજાને ટપલી મારે, હુપા હૂપ કરી મૂકે. અંધારું થાય તો પણ જંપે નહીં. વાંદરા કોનું નામ કીધું? એક દિવસની વાત છે. ચાંદની રાત હતી. તળાવને કાંઠે એક ઝાડ હતું. ઝાડ પર બધા વાંદરા ઊંઘતા હતા. એક તોફાની બચ્ચું જાગતું હતું. એણે તળાવમાં ગોળ મોટો ચાંદો જોયો. એણે બીજા બચ્ચાને ધીમેથી જગાડ્યા. બધાને થયું કે આ તો મોટું ફળ, પણ એને બહાર કાઢવું કઈ રીતે? એક બચ્ચાને યુક્તિ સૂજી. તે ઝાડની ડાળી પકડીને લટક્યું. તેની પૂંછડી પકડી બીજું બચ્ચું લટક્યું. આમ એક પછી એક પૂંછડી પકડીને લટકવા લાગ્યા. છેલ્લું બચ્ચું તો પાણી સુધી પહોંચ્યું. તે ચાંદાને પકડે તે પહેલા ઉપરના બચ્ચાની હાથની પકડ છૂટી ગઈ. બધા જ ધબાક કરતા પાણીમાં પડ્યા. બાળ દોસ્તો, વાર્તા સાંભળવાની મજા પડી ને? ચાંદાને તે કંઈ પકડાય? એ તો આપણી પૃથ્વીથી ઘણો દૂર છે. પણ આ તો બિચારા નાના બચ્ચા હતા. એમને શું ખબર પડે કે એ તો પાણીમાં ચાંદાનું પ્રતિબિંબ હતું. અરે, વાર્તા સાંભળવાની તો મજા આવી ગઈ, ખરું ને બાળ મિત્રો? હા, હવે આપણે આગળની પ્રવૃત્તિ કરીએ. ચિત્ર જોઈએ અને તેના સાચા નામને ઓળખીએ. જુઓ બાળ મિત્રો, અહીં તમે જુદા જુદા ચિત્રો જોઈ રહ્યા છો અને વચ્ચે તે ચિત્રોના નામ લખેલા છે. હવે તમારે એક ચિત્ર જોવાનું છે અને તેનું સાચું નામ શોધવાનું છે. વાંચો અને તેનું સાચું નામ શોધો. ચાલો, આ છે, હા, આ ઝાડ છે. તો ચાલો વચ્ચે લખેલા નામમાંથી ઝાડ શબ્દ શોધી અને મને જણાવો. આ લાઈનમાં છે કે અહીંયા છે? હા જયમીનભાઈ, તમારો જવાબ સાચો છે.
આ રહ્યું ઝાડ. ચાલો તો આપણે તેને ચિત્રને તેના સાચા શબ્દ સાથે જોડીએ. ઝાડ. હવે બીજું ચિત્ર જોઈએ. ચિત્ર ઓળખો, નામ બોલો અને ઝડપથી નીચે લખેલા નામમાંથી તેનું નામ શોધી કાઢો. ચિત્રનો પ્રથમ અક્ષર યાદ રાખવાથી આપણે ઝડપથી નામ શોધી શકીએ. તો અહીંયા આપેલ છે પોપટ. હવે ત્રીજું ચિત્ર જોઈએ. આ ચિત્ર ફળનું છે. કયું ફળ છે? હા, દાડમ. તો જુઓ અને દાડમ શબ્દ શોધો. દાડમ. અરે, સૌથી પ્રથમ લખેલ છે દાડમ. આ ભમરડો છે. તો ભમરડાનું નામ શોધો. ભમરડો શબ્દ લખેલ શોધી કાઢો. ભમરડો એટલે પ્રથમ અક્ષર બ. ખૂબ સરસ. હવે પતંગનું ચિત્ર આવ્યું. તો શબ્દ શોધો. પતંગ. પતંગ. તો ચિત્ર સાથે તેના સાચા શબ્દને જોડી દઈએ. હવે આ ચિત્ર બાકી રહ્યું તે ઘોડાનું ચિત્ર છે. ચાલો તેનું નામ શોધો. હા, ઘોડો. ચિત્રને તેના નામ સાથે જોડીએ. ઘોડો. બાળમિત્રો, તમે ચિત્રનો સાચો શબ્દ શોધી અને મને જણાવ્યું. હવે તમારે ચિત્રનું નામ જાતે તમારી નોટ કે સ્લેટમાં લખવાનું છે. હું અહીંયાથી તમને ચિત્ર બતાવીશ. તમારે ચિત્રનું નામ લખી તમારી પાસે બેઠેલા મમ્મી કે પપ્પાને બતાવવાનું છે. તો ચાલો કરીએ આગળની પ્રવૃત્તિ. હવે બાળમિત્રો, ચિત્ર જોવાનું છે અને તેનું નામ નોટમાં લખવાનું છે. જુઓ. આ ચિત્ર જુઓ અને તમે તેનું નામ લખો નોટમાં. હા, ફટાફટ લખી તમારી પાસે બેઠેલા મમ્મી કે પપ્પાને બતાવો. લખી રહ્યા છો ને? હા. હવે જુઓ બાળમિત્રો, હું પણ તમને લખીને બતાવું છું. તમે તમારી નોટમાં લખેલું નામ સાચું છે કે નહીં તે જાતે ચકાસો. જુઓ, તમે આ રીતે હરણ શબ્દ લખ્યો છે કે નહીં? હવે બીજું ચિત્ર જોઈએ. આ તો વિમાન છે. સારું, ચલો તો લખો વિમાન. વિમાન. તમે સરસ પ્રયત્ન કરી રહ્યા છો. ચાલો હવે ચકાસો. તમે લખેલ શબ્દ આ રીતે છે. ખૂબ સરસ પ્રયત્ન. હવે બીજું ચિત્ર પણ જોઈએ. આ છે. હા, લખો લખો મિત્રો. ટોપી. તમારે જાતે પ્રયત્ન તો કરવાનો જ છે. અને જો ભૂલ હોય તો તે સુધારી લેવાની છે. ટોપી. ટની સાથે ઓની માત્રા પછીથી લખવાનો છે પી. ટોપી. આ ચિત્રને ઓળખો અને ઝડપથી તેનું નામ લખો. અરે વાહ, કેટલાય બાળકોએ તો લખી પણ દીધું. તમે બધા પણ સરસ લખવા પ્રયત્ન કરી રહ્યા છો. હવે હું લખીને બતાવું છું. જુઓ. કેરમ. તમે નામ લખવાની પ્રવૃત્તિ સરસ રીતે કરી.
બાળમિત્રો, હવે ચિત્ર ઓળખી અને તેની સામે લખેલા વાક્ય સાથે તેને જોડવાના છે. તો ચાલો ચિત્ર જુઓ અને ઓળખો. આ છે શંખ. તમે આ ચિત્રનો પરિચય એકમ 8માં મેળવી લીધેલ છે. ચિત્રને ઓળખો અને તેનું નામ કહો. ગુલાબ. આ સુરત દાદા છે. ચિત્રો જોવાની તો તમને ખૂબ મજા આવે, ખરું ને બાળમિત્રો? હા, આ ચકલી છે. જુઓ, આપણે ચિત્રને તો ઓળખી ગયા. હવે તેનું નામ અને તેના વિશે લખેલ વાક્યને ઝડપથી શોધી લેજો. હા મિત્રો. હવે તમે વાંચવાનો પણ પ્રયત્ન કરો. આ વાક્યમાં કયા ચિત્રનું નામ આવ્યું તે ધ્યાનમાં રાખજો. હા, બીજું વાક્ય વાંચો. સાથે સાથે વાંચતા પણ રહેજો. હા મિત્રો. અને હવે છેલ્લું વાક્ય. હવે જુઓ મિત્રો, પહેલું ચિત્ર શંખનું છે, તો તમે પહેલા શંખ શબ્દ શોધી અને તેનું વાક્ય શોધી કાઢો. ચલો, પ્રથમ વાક્યમાં શંખ શબ્દ છે. તો બીજું વાક્ય જુઓ. અરે વાહ, શંખ સફેદ છે. તો ચાલો પ્રથમ ચિત્રને તેના વાક્ય સાથે જોડ્યો. હવે બીજું ચિત્ર જુઓ અને તેનું વાક્ય પણ શોધી કાઢો. ગુલાબ ખીલે છે. હવે બે ચિત્રો રહ્યા અને સામે બે વાક્યો બાકી છે. ત્રીજું ચિત્ર છે સૂરજનું. તો વાક્ય શોધો. હા બાળમિત્રો, સૌથી છેલ્લે લખેલ છે સૂરજ ઉગે છે. અને હવે ચકલી. સૌથી પ્રથમ છે ચકલી દાણા ખાય છે. જુઓ બાળમિત્રો, તમે અહીં કેટલાક ચિત્રો દોરેલા જોઈ શકો છો. જુઓ, આ ચિત્રને ઓળખી અને સામે તેનું નામ લખવાનું છે. તો હું અત્યારે તમને નોટબુકમાં ચિત્રો સરળતાથી કેવી રીતે દોરવા તે પણ બતાવું અને તેનું નામ પણ લખીને બતાવું. વાલી મિત્રો, બાળકોને આવા ચિત્રો દોરવામાં તમે મદદ કરશો. અત્યારે સ્ક્રીન ઉપર નજર. અહીં આપણે સરળતાથી ચિત્ર કેમ દોરવું તે પણ શીખી લઈએ. જુઓ મિત્રો, આ છે ઝાડ. જુઓ, આ પ્રમાણે ઝડપથી ચિત્ર દોરી અને આપણે તેનું નામ લખવાનું છે. આ છે ઝાડ. હવે બીજું ચિત્ર જુઓ. બીજા ચિત્રમાં દડો દોરેલો છે. તો જુઓ, પહેલા ગોળ કરી અને અંદર આમ કરવાથી બની ગયો દડો. તો ચાલો તેનું નામ લખો. દડો. દડો. હવે તેની નીચે આપેલ છે મંદિરનું ચિત્ર. ચાલો મંદિરને કેવી રીતે દોરીશું? તો સૌપ્રથમ ચોરસ બનાવી તેની પર ત્રિકોણ અને એની પર ત્રિકોણ આકારની ધજા. બની ગયું આપણું મંદિર. ચાલો લખીએ મંદિર. બાળમિત્રો, ચિત્રો પણ દોરતા શીખો અને સાથે તેનું નામ પણ લખવાનું છે. જુઓ, અને આ પતંગ છે. હવે આપણે દોરી રહ્યા છીએ પતંગ. તમે ધ્યાનપૂર્વક જોજો. હા, અને આમ બની ગયો પતંગ. ચાલો પતંગને કેવી રીતે લખાય? તેની પર અનુસ્વાર કરવાથી તંગ, પતંગ. હવે આગળનું ચિત્ર છે ઘર. ચાલો આપણે દોરીએ ઘર.
ઘર દોરવું એકદમ સહેલું છે. જોજો હા મિત્રો, એક ચોરસ કે લંબચોરસ બનાવી તેની બાજુમાં બીજું નાનું લંબચોરસ, ત્રિકોણ અને પછીથી આ તેનું છાપરું બની ગયું. આપણે સરસ મજાનું ઘર દોરી દીધું. હવે લખીએ તેનું નામ. ઘર. હવે નીચેનું ચિત્ર પણ જુઓ. હા, આ વાદળ છે. ચાલો તો વાદળ બનાવીએ. હા, વાદળ આકાશમાં હોય. ચાલો વાદળ શબ્દ લખો. વાદળ. બાળમિત્રો, તમે પણ આવી પ્રવૃત્તિ કરશો ને? તમે પણ ધ્યાન રાખશો તો તમે પણ જાતે ચિત્રો દોરી શકશો અને તમારા ભાઈ બહેન કે મમ્મી પપ્પાની મદદથી દોરાવશો. પણ હા, તમારે તે ચિત્રનું નામ તો જાતે જ લખવાનું છે. જુઓ, આ ચિત્રમાં તારા દેખાય છે તો લખીએ તારા. જુઓ, ચિત્રો દોરવાની મજા આવી ને? અને તમને આવડી પણ ગયા હશે. વાલી મિત્રો, બાળકોને આવા નાના નાના ચિત્રો દોરવામાં મદદ કરશો અને બાળકો તેનું સાચું નામ લખે તે જોજો. જુઓ બાળમિત્રો, આપણે ચિત્ર દોર્યા અને સામે તેનું નામ પણ લખ્યું. હવે આપણે નવું જ કંઈક કરીએ. જુઓ, ચિત્રની જગ્યાએ શબ્દ મૂકી અને આ વાક્ય ફરી લખવાનું છે. જુઓ, અહીંયા લખેલું છે તે વાંચીએ. માનવ. અરે, આ તો ચિત્ર છે. આનું નામ લખવાનું છે આપણે. માનવ જગ ભર. તો ચાલો લખીને સમજીએ. જુઓ, માનવ શબ્દ જોઈને લખીશું. માનવ. હવે ચિત્રનું નામ આવશે. જગ. અને હવે ભર. જુઓ, ચિત્રની જગ્યાએ આપણે તે ચિત્રનું નામ લખ્યું. હવે બીજું ચિત્ર જોઈએ. વાંચીએ. બારણે. આ તોરણનું ચિત્ર છે. બાંધ. બારણે તોરણ બાંધ. ચાલો લખીએ. બારણે. હવે ચિત્રને બદલે આપણે તેનું નામ લખીશું. આ છે તોરણ. બાંધ. હવે આગળનું વાક્ય વાંચો. માયા. અરે, આ ચિત્ર નળ છે. ચાલુ કર. માયા નળ ચાલુ કર. લખીએ. માયા. હવે ચિત્રના બદલે તેનો શબ્દ લખીએ. નળ. ચાલુ કર. ચાલો બાળમિત્રો, આ વાક્યનું વાંચન કરો. ખૂબ સરસ. રોહન ઢોલ વગાડ. લખીએ. રોહન. ચિત્રના બદલે શબ્દનું નામ. ઢોલ
વગાડ. બાળમિત્રો, ચિત્રવર્ણનની જુદી જુદી પ્રવૃત્તિ તમે રસપૂર્વક શીખી રહ્યા છો, જવાબ આપી રહ્યા છો અને લખી પણ રહ્યા છો. જુઓ મિત્રો, ચિત્રને ઓળખી તેનું નામ અને તેના વિશે એક વાક્ય લેખનની સમજ મેળવી લો ને તો તમે કોઈ પણ ચિત્રનું વર્ણન ખૂબ સરસ રીતે કરી શકો. તો હવે જોઈએ એક સરસ મજાનું ચિત્ર અને તેના વિશે વર્ણન કરતા શીખીએ. તો ચાલો જોઈએ ચિત્ર. જુઓ બાળમિત્રો, અહીં આપણે એક ચિત્ર જોઈ રહ્યા છીએ. તમારે હવે ખૂબ ધ્યાનપૂર્વક ચિત્રને જોવાનું છે. તેમાં રહેલા ચિત્રોના નામ બોલવાના છે, જેથી આપણે સરસ વાક્યનું વર્ણન કરી શકીએ. જુઓ, તમારે એનું નામ બોલવાનું છે. હા, સૂરજ. તો હવે તેનું વાક્ય બનાવીએ. આકાશમાં સૂરજ દેખાય છે. બીજું વાક્ય પણ બનાવી શકાય. સૂરજ દાદા પ્રકાશ આપે છે. હા બાળમિત્રો, હવે તમે આને પણ ઓળખો છો. આ શું છે? ડુંગર કે પહાડ, જે કહો તે. ચાલો, તમે ચિત્રને તો ઓળખી લીધું. હવે વાક્ય બનાવવા પ્રયત્ન કરો. પહાડ ઊંચો હોય છે. પહાડ ઉપર ઝાડ હોય છે. અરે વાહ! પહાડ ઉપર ઘણીવાર મંદિર પણ હોય છે. આ શાનું ચિત્ર છે? ઝાડ. તો ચિત્રને અનુરૂપ ઝાડનું વાક્ય બનાવો. વિચારો. હા, આ વડવાઈવાળું ઝાડ વડનું છે. તો તમે આ વડનું ઝાડ છે તેમ પણ કહી શકો. અને નદી કિનારે વડનું ઝાડ છે ને મિત્રો? અહીંયાથી જુઓ, આ નદી વહી રહી છે. નદીની પાસે વડનું ઝાડ છે. હા, તમારે ધ્યાનપૂર્વક ચિત્ર જોઈ અને મને તેનું નામ કહેવાનું છે. ચાલો, આ છે નદી. તો નદીનું વાક્ય બનાવીએ. નદીમાં પાણી છે. અરે વાહ! નદીમાં હોડી તરે છે. હવે આગળ વધીએ. જુઓ, બે બાળકો રમી રહ્યા છે. કઈ રમત રમે છે? બેટ અને દડા વડે. હા, ક્રિકેટ રમી રહ્યા છે. જુઓ, છોકરાના હાથમાં બેટ છે. છોકરી દડો પકડવા જઈ રહી છે. આમ તમારે ચિત્ર જોવાનું છે અને તેનું વર્ણન 2 થી 3 વાક્યોમાં કરતા પણ શીખવાનું છે. હવે બધાની નજર સ્ક્રીન પર. હવે આપણે એક સરસ મજાનું ચિત્ર જોઈએ. જુઓ તો, આ કઈ જગ્યાનું ચિત્ર હોય તેમ લાગે છે? બગીચો. સરસ. હવે તમે તેનું બરાબર અવલોકન કરો. બગીચામાં તમને શું શું દેખાય છે? હા, જુદી જુદી જાતની લપસણી છે. બાળકો પગથિયાવાળી નિસરણી પર ચડી રહ્યા છે. અને હા, બાગમાં વચ્ચે ફુવારો પણ છે. હા, પાણીમાં માછલી અને બતક પણ દેખાય છે. અને પાણીમાં શાના ફૂલ છે ઓળખો તો? હા, પાણીમાં કમળ છે. હા, એક છોકરી પતંગ ચગાવી રહી છે. તમે વાક્યો બનાવતા શીખી ગયા. એક બાળક સાયકલ ચલાવે છે. હજુ પણ જુઓ. હા, ઝાડ દેખાય છે. બગીચામાં ઝાડ છે. અને હા, એની નીચે જુઓ તો મિત્રો, ફૂલ છોડ પણ છે સરસ મજાના. ચિત્રના દરેકે દરેક ખૂણા પર આપણે નજર કરી અને શોધી નાખવાનું છે. હા, બાંકડા પર દાદા અને દાદી બેઠા છે. બાળમિત્રો,
હવે ચિત્રના અવલોકનના આધારે આપણે 2 થી 3 વાક્યોમાં લેખન કરીએ. જુઓ, આ બગીચો છે. હવે બીજું વાક્ય વિચારો. બાળકો લપસણી ખાય છે. ખૂબ સરસ. છોકરીઓ, છોકરાઓ બધા રમી રહ્યા છે. તો ચાલો વાક્ય લખીએ. બાળકો રમે છે. હવે કયા વાક્યનું લેખન કરીશું? વિચારો અને મને કહો. બાળકો લપસણી ખાય છે. હજુ પણ તમે બીજા વાક્યો બનાવી શકો. બાળમિત્રો, નવા નવા ચિત્રો અને ચિત્રનું વર્ણન કરવાની તમને મજા આવી ને? તો તમારે તમારા ઘરની આસપાસ દેખાતી વસ્તુ કે ઘરમાં દેખાતી વસ્તુઓના નામ નોટમાં લખવાના છે અને જુદા જુદા ચિત્રો એકઠા કરી અને તે ચિત્રો વિશે 2 થી 3 વાક્યોમાં વર્ણન કરવાનો મહાવરો તો જરૂરથી કરવાનો છે. અને વાલી મિત્રો, બાળકોના આ કાર્યમાં તમારે સહભાગી થવાનું છે. તો નવી નવી પ્રવૃત્તિઓ સાથે ફરી મળીશું.